નમસ્કાર. ધોરણ 11 ક્રમ છે અને સંચય. બે લેક્ચરમાં ભણેલા અને બે લેક્ચરમાં આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો અભ્યાસ કરેલો. એમાં કેટલી સંખ્યાઓ બને, કેવી રીતે બને એની વાત કરેલી. એવા દાખલાઓ પણ આપણે આગળ ચલાવીશું. એમાં 3 વડે વિભાજ્ય આવશે, 4 વડે વિભાજ્ય આવશે, 5 વડે, 10 વડે, ઘણા બધા પ્રકારના દાખલાઓ, તે બધા દાખલાઓ આવશે જ. અત્યારે પણ આપણે એક નવો ટોપિક લઈએ છીએ, બરાબર છે. આ નવો ટોપિક એનો ઉપયોગ કરીને પણ ગણી શકાય, એટલે આપણે અત્યારે એ ટોપિકની વાત કરીએ. ક્રમ ગુણિત n. ક્રમ ગુણિત n, આની આપણે વાત કરીએ છીએ. ક્રમ ગુણિત n, આને આપણે એમ કહીએ છીએ, આમ લખીએ છીએ, n ફેક્ટોરિયલ એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. બરાબર છે. હવે આને આપણે લખવું હોય તો આમ લખી શકીએ. આનો મતલબ શું થાય? તો આનો મતલબ આમ થાય, 1 2 3, છેલ્લે કેટલા આવવાના? તો n. n ના આગળ કેટલા આવવાના? તો કે n-1. તો આટલો ગુણાકાર દર્શાવે છે. બરાબર છે. આમાં આપણે આજે આપેલું છે ને, n ફેક્ટોરિયલ ને n ક્રમ ગુણિત અથવા ક્રમ ગુણિત n, બરાબર ધ્યાન રાખજો. કહે છે n ફેક્ટોરિયલ લખ્યા છે એને n ક્રમ ગુણિત અથવા તો ક્રમ ગુણિત n કહેવાય. અને એને આપણે જો કેવું હોય તો આને આમ કહેવાય. એટલે શું કહેવાય? n ફેક્ટોરિયલ એટલે આમ કહેવાય, n ફેક્ટોરિયલ, આને આમ પણ કહેવાય. એટલે આવું લખેલું આવશે તમારે n ફેક્ટોરિયલ, તો આને n ફેક્ટોરિયલ ને આપણે લખાય, આ રીતે લખાય. હવે એની કેટલીક વાત કરીએ કે ભાઈ n ફેક્ટોરિયલ લખ્યા છે, પણ n ફેક્ટોરિયલ બધા દાખલાઓમાં તો આવવાનો નથી. તો આપણે n ફેક્ટોરિયલ કે એવું બધું આપેલું હોય એને આપણે કેવી રીતે લખી શકીએ? તો અને આપણે આમ પણ લખી શકીશું. જુઓ, ધારો કે મને 3 ફેક્ટોરિયલ આપેલા હોય તો હું કેટલા લખું? 3 થી શરૂઆત કરવાની, એટલે અહીંથી n થી લખ્યા છે. તો 3 2 અને 1 આમ લખાય. એ જ પ્રમાણે ધારો કે 4 ફેક્ટોરિયલ લખ્યા હોય તો 4 3 2 1. 7 ફેક્ટોરિયલ લખ્યા હોય, હવે ધારો કે અહીં લખવું 7 ફેક્ટોરિયલ, તો 7 ફેક્ટોરિયલ એટલે 7, પછી 6 5 4 3 2 અને 1 આમ લખાય. હવે જુઓ, આ 4 ફેક્ટોરિયલ હતા એ કેટલા હતા? તો 4 3 2 1. તો આની જગ્યાએ આપણે લખી કેટલા શકીએ? 4 ફેક્ટોરિયલ. આને આમ પણ લખાય, 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ. તમારી દાખલામાં કેવી જરૂરિયાત છે, તમારી દાખલામાં જેવી જરૂરિયાત હોય એવું આપણે લખી શકીએ. ધારો કે આની જગ્યાએ લખવા હોય તો 7 ફેક્ટોરિયલ ની જગ્યાએ હું આમે લખી શકું 7 × 6 ફેક્ટોરિયલ. બરાબર છે. આને આમ પણ લખાય 7 × 6 × 5 ફેક્ટોરિયલ પણ લખાય. પછી 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ આમ પણ લખાય. તો જે રીતે તમને લખવાનું કે એ રીતે આપણે લખી શકીએ.
ધારો કે 0 ફેક્ટોરિયલ લખ્યા હોય તો આનો જવાબ પાછો 1 આવે, યાદ રાખવાનું. અને 1 ફેક્ટોરિયલ હોય 1 ફેક્ટોરિયલ તો આનો જવાબ પણ કેટલો આવવાનો છે? 1 જ જવાબ આવવાનો છે. એટલે આપણે આને પણ યાદ રાખીશું. આને 0 ફેક્ટોરિયલ અને 1 જ લેવામાં આવે. તો આવી ફેક્ટોરિયલની વાત થઈ. હવે આના પછી બધી કિંમતો શોધવાની આવશે કે ભાઈ આવું આપેલું હોય તો આની જગ્યાએ આપણે કેટલા આનો જવાબ મેળવી શકીએ. ટૂંકમાં n ફેક્ટોરિયલ હોય તો છેલ્લે આપણે આવું લખીને યાદ રાખવું કે n ફેક્ટોરિયલ તમને આપ્યા હોય તો n લખો, પછી n માઇનસ એમાંથી એક ઓછો, જુઓ 7 હતો એમાંથી એક ઓછો, ક્રમિક સંખ્યાઓથી જ થવાની ને. તો 7 7 માઇનસ 1 7 માઇનસ 2 પછી 3 2 અને 1 સુધી જવાબ. બરાબર છે. તો આ રીતે આપણે આવા ફેક્ટોરિયલના બધા દાખલાઓને ગણી શકીશું. હવે આપણે એમાં દાખલા ગણીશું. ભાઈ કિંમતો શોધવાના, તો કિંમતો શોધવાના શું જવાબ આવે આવું તમારું 7.2 ની અંદર આપેલું છે. તો આપણે એ દાખલાઓને ગણવાની વાત કરીએ કે ભાઈ કિંમત શોધો. હવે કિંમત કેવી રીતે શોધવી એની આપણે વાત કરીએ છીએ. બરાબર છે. ચાલો ક્વેશ્ચન આગળ. કિંમત શોધો. એમાં નંબર 1 માં આપણે લખીએ છીએ 5 ફેક્ટોરિયલ. તો કેટલા લખાય? 5 into 4 into 3 into 2 into 1 20 60. એટલે કેટલા જવાબ મળવાનો તમને? 120. ચાલો નંબર 2 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ લખીએ તો 7 6 5 4 3 2 અને 1. આ બધાનો ઉપયોગ આવશે પણ આ બધી કિંમતો આપણને આવડવી જોઈએ. હવે આનો ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 6 5 4 3 2 1 50 40 આવો. એ જ પ્રમાણે નંબર 3 8 ફેક્ટોરિયલ લખીએ તો 8 7 6 5 4 3 2 અને 1. તો 8 into 50 40 તમારે આનો ગુણાકાર કરી દેવાનો. 40 320. ચલો નંબર આગળ. ધારો કે આવું પૂછાયું 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ પૂછાય તો 7 ફેક્ટોરિયલ આપણે મેળવેલા ને, તેને ફરી મેળવવાની જરૂર નથી. પરીક્ષામાં પૂછાય જ મેળવવું પડે. તો આને કેટલા લખાય? 50 40 ઓછા 120 અને જે જવાબ આવતો હોય તે આપણે લખી શકીએ. બરાબર છે ને. ચાલો 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. તો જો આને આપણે આમ લખવું પડે 4 3 2 1 અને અહીંથી 3 2 અને 1. બોલો કેટલા થવાના? 24 અને માઇનસ 6. કેટલો જવાબ આવ્યો? તો કે 18 જવાબ આવ્યો. બરાબર છે ને. તો આ રીતે આપણે કિંમતોને શોધી શકીશું. નંબર 6 ધારો કે આમ લખું 4 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થાય. ભલે કિંમત શોધો છે પણ મેં આવું લખ્યું છે કે આને ચકાસો આવું થવાનું કે નહીં થવાનું. તો આપણે એને ચકાસવું પડે. ધારો કે ચકાસવા માટે પહેલા હું લખું કે 4 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ. તો આ કેટલા થયા? 4 3 2 1 અને આ બાજુ 3 2 અને 1. તો કેટલા થવાના? 24 અને આ કેટલા થયા? 6. તો આ કેટલા થયા? 30 થવાના. બરાબર છે. અને 7 ફેક્ટોરિયલ તો આપણે શોધેલા. જુઓ 7 ફેક્ટોરિયલ તો કેટલા હતા? 50 અને 40. તો આ બંને સરખા થાય છે. તો આપણે એમ લખી શકીએ કે 4 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ ના થાય. બરાબર છે. હવે અહીંથી
7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ આપણે શોધવાનું. હવે આને જો આપણે ગણીએ ને તો આપણે આમ પણ લાંબુ ગણીએ. આમ 7 6 5 4 3 2 1 અને અહીં કેટલા લખાય 5 4 3 2 1. જો અહીંથી આ બંને નીકળી જશે, અહીંથી આ બંને પણ નીકળી જશે, તો અહીં વધ્યા કેટલા 7 × 6 તો 42 થયા. પણ આ રીતે આપણે આવા બધા દાખલાઓને નહીં ગણીએ. આપણે ગણવાના હોય ત્યારે આપણે આમ પણ ઉપયોગ કરીશું 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. તો આને જુઓ, આપણે લખતા હતા, મેં આવું શીખવાડ્યું કે જે 5 ફેક્ટોરિયલ તો કેટલા લખાય 7 × 6 × 5 ફેક્ટોરિયલ અને નીચે કેટલા તો કે 5 ફેક્ટોરિયલ. આ બંને અહીંથી નીકળી જશે જુઓ, તો પણ કેટલા જવાબ આવવાનો તો કે 42. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીએ. આમાં જુદા જુદા પ્રકારના દાખલાઓ હવે આવશે. તો આ બધા દાખલાઓને ગણવા માટે ટૂંકમાં ફેક્ટોરિયલને આપણને ચોક્કસ ખ્યાલ હોય તો આપણે બધા દાખલાઓને ગણી શકીશું. ચાલો હવે એનાથી આગળ લખીએ થોડુંક. ચાલો આગળ નંબર 8. एट फैक्टोरियल अपॉन 6 फैक्टोरियल इंटू 2 फैक्टोरियल बराबर है. आने आपणे जो गणवो होय तो आपणी जोड़े 6 फैक्टोरियल था. जो आ बंनेमां मोटा कया तो मोटा 6 8 फैक्टोरियल था એટલે એના ભાગ પાડીશું. તો આપણે આમ લખી શકીએ 8 × 7 × 6 ફેક્ટોરિयल अपॉन આ 6 ફેક્ટોરિयल અને આ 2 ફેક્ટોરિयल એટલે 2 × 1 અને આમ જ લખી દો. જો આ 6 ફેક્ટોરિयल ઉડી ગયા, આ કેટલા થયા 7 8 56 અને નીચે 2 એટલે કેટલો જવાબ આવવાનો તો કે 28 જવાબ આવવાનો. બરાબર છે ને. તો આવી રીતે આપણે દાખલાને ગણી શકીએ. ધારો કે 9મો એના જેવો જ હું દાખલો એક ગણું. 9મા દાખલામાં આપણે આવું લખીએ છીએ કે 12 ફેક્ટોરિયલ अपॉन 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. આમ લખીએ તો જો 12 ફેક્ટોરિયલના પણ બે ભાગ પાડવાના, 12 11 અને 10 ફેક્ટોરિયલ. નીચે કેટલા થયા તો કે 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 × 1. આ 10 ફેક્ટોરિયલ ઉડી જશે, પછી કેટલા થયા આ બે પણ અહીંથી ઉડી જવાના, કેટલા વધ્યા તો કે 6. તો 6 × 11 તો કેટલો જવાબ આવ્યો કે 66 જવાબ આવવાનો. બરાબર છે ને. તો આવી રીતે આપણે વિવિધ પ્રકારના દાખલાઓને ગણી શકીશું. ચલો એનાથી થોડાક આગળ વધીએ. ચલો આગળ લખીએ 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ પ્લસ ઇઝ ઇક્વલ ટુ x/10 ફેક્ટોરિયલ. તો x શોધો. આમાં તમારે x ની કિંમતને શોધવાની છે. બરાબર. હવે x ની કિંમતને શોધવાની હોય તો આપણને જે સૌથી નાના ફેક્ટોરિયલ આપ્યા હોય એટલે સુધીના બાકીના આપણે ભાગ પાડીશું. બરાબર છે. હવે અહીંથી 8 ફેક્ટોરિયલ આપણને દેખાય. આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ કે 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 × 8 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x/10 × 9 × 8 ફેક્ટોરિયલ થાય. જો બધામાં 8 ફેક્ટોરિયલ આપેલા છે એટલે બધામાંથી આપણે કાઢી નાખીએ. અહીં કેટલા વધશે તો કે 1 પ્લસ 1/9 ઇઝ ઇક્વલ ટુ x/9. આટલા આપણને મળે. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવું હોય તો આપણે લસા લઈ લઈએ અહીંથી. તો કેટલા થવાના 9 પ્લસ 1/9 ઇઝ ઇક્વલ ટુ x/9. તો અહીં કેટલા થયા 10/9 એના બરાબર x/9. આને અહીં લઈ જવું, અહીં લઈ જવું તો કેટલા થવાના તો કે x બરાબર 900/9. તો x બરાબર કેટલા મળ્યા તો કે 100 મળ્યા. તો x ની કિંમત આપણને 100 મળશે.
बराबर है ने। जो एवं बीजू एक लखीए आपणे, आओ बीजो एक दाखलो लखीए। धारो के आगळ क्वेश्चन लखीए અને લખી દેજો પહેલા બધા સરખા સરખા બબે ગણીએ ને એટલે થોડુંક આપણને યાદ રહે। 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ is equal to x/8 ફેક્ટોરિયલ। તો x શોધો, આપણે લખી શકીએ બરાબર છે। તો પહેલા નંબરમાં અહીં 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ is equal to x/8 ફેક્ટોરિયલ। જો પહેલામાં ભાગ પાડેલા એ રીતે જ આપણે અહીં ભાગ પાડીશું અને અહીં ભાગ પાડીએ ને ત્યારે આપણે લખીશું 6 ફેક્ટોરિયલ નાનામાં નાનો ભાગ છે તો આને આપણે આમ લખી શકીએ 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 into 6 factorial is equal to x/8 into 7 into 6 factorial। तो અહીં થયા 1/7 is equal to 56 7 8 56। चलो અહીંથી લસા લઈએ તો 8/7 तो x is equal to 8 into 56। तो x बराबर કેટલા મળ્યા તો કે 64। તો આ રીતે આપણે આવા દાખલાઓને વિવિધ રીતે ગણી શકીશું બરાબર છે ને। ચાલો એનાથી આગળ લખીએ, થોડાક પદોને બદલીને લખીએ। ચલો હવે તમને એક સૂત્ર આપેલું છે, એમાં n બરાબર 5 આપેલા છે અને r બરાબર 2 આપેલા છે। तो આપણે શોધવાના છે કે આની કિંમત કેવી થાય। એટલે આપણે n દેખાય ત્યાં 5 મૂકવાના અને r દેખાય ત્યાં 2 મૂકીશું। તો આપણે અહીંથી લખીએ, જુઓ અહીં n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ માં n is equal to 5 r बराबर 2 लेता। जो आटली किंमत ने आपणे लईए तो अहीं केटला लखाय 5 ફેક્ટોરિયલ लखाय बराबर है। अहीं केटला लखाशे तो के 2 ફેક્ટોરિયલ लखाय। अहीं केटला लखाशे 5 - 2 ફેક્ટોરિયલ, आटला ज थाय ने 5 - 2 ફેક્ટોરિયલ। आनो जवाब तो 5 ફેક્ટોરિયલ थयो छे, आनो 2 ફેક્ટોરિયલ અને આનો 3 ફેક્ટોરિયલ થયો। આનું મૂલ્ય આપણે આવડો શોધેલું એમ ને એમ જ શોધવાનું, ખાલી ફક્ત તમને ફેરફારમાં શું આવેલો ખબર છે કે સૂત્ર મૂકીને આપેલું જુદું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ 5 × 4 × 3 ફેક્ટોરિયલ હું લખી દઉં અહીં, અને અહીં કેટલા લખું 2 × 1 અને આ તો કેટલા હતા તો કે 3 ફેક્ટોરિયલ રહેવા દો એને। આ બંને અહીંથી નીકળી જશે, આ 2 અને 2 तो કેટલો જવાબ આવવાનો તો કે 10 બરાબર છે ને। 10 જવાબ આવવાનો। બીજો એક એના જેવો જ ક્વેશ્ચન લખીએ, જુઓ n is equal to 9 r is equal to 4 તો n ફેક્ટોરિયલ અપોન આટલું જ લખીએ છીએ। ચલો n માઇનસ r ફેક્ટોરિયલ શોધો। n बराबर 9 અને r बराबर 4 आ बे किंमतों ने આપણે મૂકવાની છે। તો આપણે આવું લખી શકીએ કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ માં n is equal to 9 r बराबर 4 લેતા। જો આમાં આપણે લઈએ તો ઉપર કેટલા થવાના તો કે 9 ફેક્ટોરિયલ આવશે, નીચે 9 minus 4 factorial तो इज इक्वल टू 9 factorial અને નીચે 5 factorial થયા બરાબર છે। હવે આટલો જે જવાબ આપણને મળ્યો ને આટલો છે તો એ જવાબમાં આપણે કેવી રીતે શોધી શકીએ તો જુઓ અહીંથી લખાય 9 8 7 6
અને 5. અહીં કેટલા લખવાના? 5. આ બંને ઉડી ગયા. 9 8 72 અને 7 8 56. આ બંનેનો જે ગુણાકાર આવતો હોય એ ગુણાકારને આપણે લખવાનો. બરાબર છે? ચાલો હવે એનાથી આગળ એક ક્વેશ્ચન લખીએ. જો આના જેવો જ હું દાખલો ગણું છું, આમાં ફેરફાર કરી દઉં છું. ક્વેશ્ચન આગળ. n is equal to 6, r is equal to 2. તો આ શું થયું? r ફેક્ટોરિયલ મેં નથી લખ્યા આ વખતે. તો n ફેક્ટોરિયલમાં n બરાબર 6 અને r બરાબર 2 લઈએ તો શું થશે? n ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ, અહીં 6 minus 2 ફેક્ટોરિયલ, તો અહીં 6 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ થયા. કેટલો જવાબ મળ્યો? 6 5 4 ફેક્ટોરિયલ, નીચે પણ 4 ફેક્ટોરિયલ. તો ઇઝ ઇક્વલ ટુ આ બંને નીકળી જશે તો 30 જવાબ આવ્યો. આ રીતે આ ફેક્ટોરિયલનો ઉપયોગ આગળ આપણે દાખલાઓ ક્રમચય ગણીશું ને સંચય ગણીશું ત્યારે આ બધાનો ઉપયોગ આવશે. એટલે ઉપયોગિતા માટે પરીક્ષામાં એમસીક્યુમાં કોઈક વખત પૂછાય, પણ આપણે એને કમ્પ્લીટ આપણને આવડતા હોવા જોઈએ. ધારો કે આવડો એક દાખલો ગણેલો, એ દાખલામાં આપણે ફેરફાર કરી અને હું આવો એક દાખલો ગણું. ધારો કે તો આ પૂછાયેલો દાખલો છે આપણો કે ક્વેશ્ચન 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x³ 10 ફેક્ટોરિયલ. તો x શોધો. x² પણ નથી લખ્યા મેં લખેલા છે એ લખ્યા છે x³ લખ્યા. આનું આપણે સાદરૂપ પહેલા લખીએ. જુઓ અહીં આપણને જે આપેલા તે શું આપેલા છે? તો 1/8 ફેક્ટોરિયલ, 1/9 ફેક્ટોરિયલ, x³ 10 ફેક્ટોરિયલ આટલા આપેલા. હવે આપણે ગણતા હતા એ મુજબ જ આપણે ભાગ પાડ્યાના. તો ભાગ પાડીએ તો 8 ફેક્ટોરિયલ ને એમને એમ રહેવા દઈશું. તો મેં લખ્યા 8 ફેક્ટોરિયલ 9 into 8 factorial is equal to x³ upon 10 into 9 into 8 factorial. તો 8 factorial બધામાંથી નીકળી ગયા. 1/9 is equal to x³ upon 90. અહીંથી લસા લો તો 9 ને 10 થવાના એટલે કેટલા થયા? 10/9 અને x³ upon 90. બરાબર છે? તો આ 900 થવાના. તો x³ બરાબર 100 થયા. આપણે x ની કિંમતને શોધવાની છે. એટલે જો x ની કિંમતને શોધવી હોય તો આપણે આમ લખી શકીએ x is equal to 100 ની 1/3 ઘાત. પણ એમસીક્યુ પૂછાય ને ત્યારે આવો જવાબ તમને નહીં જોવા મળે. તો x is equal to 10² અને 1/3. તો તમને જવાબ આમ આપેલો હશે 10⁻²/3. તો આ રીતે પણ આવું જો પૂછાય તો પણ આપણે આને ગણી શકીએ. એટલે આમાં વિવિધ પ્રકારના આવા દાખલાઓ આવશે. એનાથી પણ થોડા આપણે આગળ વધીએ. ચાલો આગળ લખીએ. કિંમત શોધોમાં થોડોક જુદો લખીએ. આવું આપેલું માઇનસ આપેલા, અત્યાર સુધી પ્લસ આવતા હતા. જો નીચે 9 આપેલા છે એટલે આને આપણે આમ ભાગ પાડીએ તો ચાલે. 12 11 10 અને 9 ફેક્ટોરિયલ માઇનસ 10 અને 9 ફેક્ટોરિયલ, નીચે 9 ફેક્ટોરિયલ. આમાંથી 9 ફેક્ટોરિયલ ને બહાર કાઢીએ. બોલો અહીં કેટલા થવાના? 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ઓછા 10 અને નીચે 9 ફેક્ટોરિયલ. આ બંનેથી નીકળી જશે. ચલો 12 ગુણ્યા 11
તો લગભગ 1320 જવાબ થયા. તો કેટલા થયા? 1310. આમાં ભૂલચૂક હોય ને તો જોઈ લેવાની. ચલો બીજો એક દાખલો લખીએ. n+2 factorial. n+2 factorial is equal to 2550 ગુણ્યા n ફેક્ટોરિયલ. તો n શોધો. થોડોક જુદો દાખલો છે. n+2 ફેક્ટોરિયલ બરાબર 2550 ઇન્ટુ n ફેક્ટોરિયલ. તો n ને શોધવાના છે. હવે આને આપણે ગણવો હોય તો આપણને આટલું તો આપેલું જ છે. હવે જુઓ n ફેક્ટોરિયલ છે ને નાનો છે. આ જે આપેલો ભાગ છે એને આપણે આમ લખી શકીએ n+2 પછી એમાંથી એક ઓછો n+1 અને ઇન્ટુ n ફેક્ટોરિયલ લખી દઉં અને 2550 ગુણ્યા n ફેક્ટોરિયલ થાય. આ બંને અહીંથી નીકળી જવાનું. આનું સાદુરૂપ આપો. બે રીતે ગણાય છે અને બે રીતે ગણાય છે. બરાબર ધ્યાન રાખજો. પહેલી રીતથી ગણાવું. n² + 3n + 2 ઇઝ ઇક્વલ ટુ 2550. આવું થાય. આને આ બદલાવીએ તો n² + 3n માઇનસ 2548 એના બરાબર આટલો જવાબ આપણને મળે. આના અવયવો પાડો એટલે તમને એનો જવાબ મળશે. આનો જવાબ તમે મેળવો એટલે આનો જવાબ અવયવ પાડવાના એટલે તમને મળશે. બરાબર છે. એક આ રીતે તમે પાડી શકશો. ચાલો આની જગ્યાએ બીજી રીતથી ધારો કે આમ આપેલું તો આપણે આમ ગણવાનું n+2 n+1 ઇઝ ઇક્વલ ટુ 2550. હવે 2550 ના બે ભાગ આપણે પાડવાના. બે ભાગ આપણે પાડીએ તો કેટલા ભાગ મળે તમને? 51 અને 50. જો અહીં મોટો ભાગ હોય પહેલા મોટો લખવાનો. આટલો ભાગ આપણે લખી શકીએ. તો જો આ બંનેને તમે સરખાવો ને તો n+2 બરાબર 51 કહેવાય અને n+1 એના બરાબર 50 કહેવાય. તો બંનેમાંથી n બરાબર કેટલા મળવાના? તો કે 49. તો આ રીતે પણ આપણે શોધી શકીએ. આના અવયવ પાડો ને તો પણ તમને 49 જ જવાબ મળે. એકમાં માઇનસ મળશે તો માઇનસ શક્ય નથી આવવાનું અને એક બીજો અવયવ પડશે એ તમારો આટલો પડશે. બરાબર. આના અવયવ પાડો તો પણ તમને એટલો જવાબ મળવાનો. 49 નો અવયવ પડશે જે પડે. એટલે અવયવ પાડીને પણ ગણી શકાય અને આ રીતે પણ આપણે ગણી શકીશું. બરાબર છે. ચાલો એનાથી થોડોક આગળ બીજો એક દાખલો લઈએ. થોડુંક જુદું. બરાબર. આવા બધા બુકમાં હોય કે ના હોય પણ આપણને આવડતા હોવા જોઈએ. મને એક નવો ક્વેશ્ચન આપેલો છે. n ફેક્ટોરિયલ કૌંસમાં n+2 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ પ્લસ n+1 ફેક્ટોરિયલ સાબિત કરો એમ લખો. ચાલો થાય એમ પૂછવાનો હતો પણ લખ્યું મેં સાબિત કરો. એનો મતલબ કે આ બંને સરખા થાય છે કે નથી થતા એ આપણે ચેક કરવાનું. બરાબર. પહેલા આ બાજુની સાઈડ આપણે લઈને આને જોઈ લઈએ. ધારો કે RHS હું લખું. RHS ને જો આપણે લખીએ તો RHS માં શું લખાશે? તો જુઓ n ફેક્ટોરિયલ પ્લસ n+1 ફેક્ટોરિયલ. આ બાજુ n ફેક્ટોરિયલ તો જોઈએ જ છે એટલે આને n ફેક્ટોરિયલ તો એમના એમ રહેવા દઉં. આની જગ્યાએ લખું કેટલા? n+1 ઇન્ટુ n ફેક્ટોરિયલ લખાય. એક ઓછો કરવાનો અહીંથી એક લખવાનો. આ બંનેમાંથી n ફેક્ટોરિયલ કોમન નીકળ્યા. કેટલા વધ્યા? 1 + n+1 તો ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અને n+2 એના બરાબર કેટલા કહેવાય? LHS. તો આને લીધે એના પરથી આપણે આવું સાબિત કર્યું. તો આ રીતે આપણે વિવિધ પ્રકારના ફેક્ટોરિયલ છે ને એ તમને મૂળ બેઝિકમાં ખબર હોય જોઈએ કે ફેક્ટોરિયલના ભાગ કેવી રીતે પડે છે. તે ફેક્ટોરિયલના ભાગ પાડતો આવડે ને તો આગળના દાખલાઓ આવડશે. ફેક્ટોરિયલના જો ભાગ પાડતા જ ના આવડે
તો ફેક્ટોરિયલના ભાગ પાડતા ના આવડે તો નહીં આવે. ધારો કે એક દાખલો આવો એક જ લખીએ છીએ આપણે 20 ફેક્ટોરિયલ, પછી મેં લખ્યા 18 ફેક્ટોરિયલ અને 20 માઇનસ 18 ફેક્ટોરિયલ. કિંમત શોધો. બરાબર છે. આવો દાખલો ધારો કે મેં એક લખ્યો છે. હવે આ દાખલો જો તમારે ગણવો હોય તો તમે શું કરો, 20 ફેક્ટોરિયલના બે ભાગ પાડો, 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ફેક્ટોરિયલ ઉડી જવાના, આ બે ફેક્ટોરિયલ થવાના, આ બંનેને તમે ભાગ પાડો એટલે તમારો જવાબ તમને આન્સર 190 મળશે. આ તમે ગણજો, ટ્રાય કરજો ખાલી. અને બાકીના જે ફેક્ટોરિયલ જે મેં ગણાયા છે એને બરાબરના યાદ રાખીને ગણવા પડે. જો ફેક્ટોરિયલ વ્યવસ્થિત યાદ રાખીને ના ગણો તો દાખલાના જવાબમાં ભૂલ આવે. એટલે હવે ક્રમચય ચાલશે અને સંચય આવશે, તે બધામાં ફેક્ટોરિયલનો ઉપયોગ આવશે. એટલે આ બધી વસ્તુઓને આપણે યાદ રાખવાની છે. અને આ તમે 12માં જો તો પણ અથવા આગળ કોઈ પણ જગ્યાએ ભણો તો ફેક્ટોરિયલનો ખ્યાલ હોવો જોઈએ. યાદ ટૂંકમાં રાખવાનું કહ્યું હતું. 6 ફેક્ટોરિયલ તો 6 થી ચાલુ કરીને 1 સુધી લખવાના. વચ્ચે કોઈ ઉડતા હોય તેને 5 ફેક્ટોરિયલ કે એમાં સંદર્ભમાં આપણે રૂપાંતર કરી શકીએ. બરાબર. તો આપણે આટલે સુધી આને રાખીએ છીએ. બરાબર છે. ઓકે.